નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજબરોજ આપણે દિન વિશેષની અંદર અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ. આજનો આપણો વિષય છે શનિ અને રાહુનો શ્રાપિત દોષ. શનિ અને રાહુ જે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ વ્યક્તિને ઉત્પન્ન કરાવડાવતા હોય છે. એક્સિડેન્ટલી સમસ્યા ઉત્પન્ન થતી હોય, જીવનની અંદર મંદ ગતિએ ચાલવા લાગે, ઓચિંતાના તમારા કામોમાં રૂકાવટો થવા લાગે, તમારા કાર્યોની અંદર ઘણી બધી સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થવા લાગે ત્યારે સમજવાનું કે શનિ અને રાહુનો પ્રભાવ તમારા જીવન ઉપર ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં પડી રહ્યો છે. અત્યારે ગોચરમાં કુંભ રાશિની અંદર ઓલરેડી શનિ મહારાજનું ભ્રમણ છે. આ શનિ મહારાજ તમારા જીવન ઉપર કેવી અસર કરવાના છે? જે શનિ મહારાજ આગામી 30 જૂન 2024ના રોજ પોતે વક્રગતિ થશે, એટલે કે વક્રી થવાના છે, ઊંધી ચાલ ચાલવાના છે. હવે એનું રાશિફળ તો આપણે આગળ જોઈશું, પરંતુ અત્યારના સમયની અંદર વાત કરવાની છે શનિ રાહુના શ્રાપિત દોષની. આ શનિ રાહુનો શ્રાપિત દોષ તમારા જીવન ઉપર કેવી રીતે અસર કરે છે? કયા ભાવની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ હોય તો તમારા જીવનમાં કયા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે, અને સાથે સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22/6/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ, અને એની પ્રતિપદા કેતા આજે એકમની તિથિ બની રહી છે. મૂળ નામનું આજે નક્ષત્ર છે, શુક્લ નામનો આજે યોગ છે, અને બાલવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે શનિ રાહુના શ્રાપિત દોષની કરી રહ્યા છીએ. જે શનિ રાહુનો શ્રાપિત દોષ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. દર્શક મિત્રો, શનિ અને રાહુનો શ્રાપિત દોષ, શનિ મંદ ગતિનો કારક ગ્રહ છે. વ્યક્તિને જ્યારે શનિ મહારાજ છે કઠોર પરિશ્રમ કરાવડાવે છે. શનિ મહારાજ શાસનની અંદર રહેવાનું સૂચવે છે કે નહીં, આ કામ ન કરવું જોઈએ, આ ગેરકાયદેસર કામ છે, આ વસ્તુ શનિ મહારાજ સૂચવે છે. જ્યારે રાહુ મહારાજ, કારણ કે શનિ એ ઈમાનદારીનો કારક છે, તો રાહુ મહારાજ શોર્ટકટના કારક છે. વ્યક્તિને શોર્ટકટથી કેવી રીતે રૂપિયા કમાવા એ રાહુ મહારાજ સૂચવે છે. વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વિચારોની પ્રતિશીલતા, ગતિશીલતા વધારે ને વધારે વધતી જાય, 24 કલાક એનું માઇન્ડ ચાલુ રહે, રાહુ મહારાજના કારણે રહેતું હોય. રાહુ મહારાજ જીવનની અંદર તણાવ, ચિંતા વગેરે વસ્તુ ઉત્પન્ન કરાવડાવતા હોય છે. જે વ્યક્તિના પહેલા સ્થાનની અંદર રાહુ હોય, આવા વ્યક્તિનો 24 અવર્સ એટલે કે 24 કલાક આવા વ્યક્તિઓનો માઇન્ડ ચાલુ ને ચાલુ રહેતો હોય. કાંઈક ને કાંઈક વિચારો કર્યા રાખે, બેઠા હોય અહીંયા અને વિચારો લંડનના, અમેરિકાના કે મુંબઈના કરતા હોય. એટલા માટે દર્શક મિત્રો, આ શનિ રાહુનો શ્રાપિત દોષ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતો હોય છે. જ્યોતિષશાસ્ત્રની પરિભાષા મુજબ જોવા જઈએ તો હંમેશાને માટે વ્યક્તિના જીવનની અંદર વધારે પડતી મહેનત, વધારે પડતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવવામાં શનિ રાહુનો શ્રાપિત દોષ મહત્વનો ફાળો ભજવતો હોય છે. જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ અને રાહુનો શ્રાપિત દોષ છે, આવા વ્યક્તિઓ કાનૂની વ્યવસ્થા સાથે જોડાયેલા હોય, અથવા તો આવા વ્યક્તિઓ કાયદાકીય મેટરની અંદર કાં વકીલ બનતા હોય, કાં જજ બનતા હોય, અથવા તો કોઈ પણ કાયદાકીય મેટર સાથે જોડાયેલા હોય, અને આવા વ્યક્તિઓને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકતો હોય. જે વ્યક્તિની કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે, આવા વ્યક્તિઓ વિદેશમાં અથવા અહીંયા વકીલ બની શકે છે, અને વકીલની અંદર પોતે સારી સફળતાઓ પણ મેળવી શકે છે. એવું નથી હોતું કે એના નેગેટિવ પરિણામો છે, પોઝિટિવ પરિણામો પણ આ શનિ રાહુના શ્રાપિત દોષના હિસાબે પ્રાપ્ત થાય છે. શનિ રાહુના શ્રાપિત દોષ જો તમારા માટે ખરાબ હોય, તમારા માટે સમસ્યા આપતો હોય, તો આવા વ્યક્તિઓ કાનૂન તોડવાની અંદર, કાયદો તોડવાની અંદર પહેલો નંબર હોય. સીટ બેલ્ટ બાંધીને જવાનું, એને સીટ બેલ્ટ બાંધ્યા વગર પોતે નીકળે તો સમજી લેવાનું કે એને શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. આવા વ્યક્તિઓ કાયદો તોડવાની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પડતા પહેલા હોય, ખોટું બોલવામાં પણ આવા વ્યક્તિઓ માહિર હોય છે. દર્શક મિત્રો, શનિ અને રાહુનો શ્રાપિત દોષ બહુ જ પ્રભાવશાળી છે. જે વ્યક્તિઓ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા છે, જમીન મકાનને લગતા વ્યવસાય સાથે જોડાયેલા છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતે બ્રોકરનો બિઝનેસ કરી રહ્યા છે, શેર બજારને લગતા બ્રોકર
બ્રોકરનો બિઝનેસ કરી રહ્યા છે, તો આવા લોકો માટે શનિ રાહુનો શ્રાપિત દોષ ઉત્તમ પ્રકારનું પરિણામ આપે છે. આવા વ્યક્તિઓ જોવા જઈએ તો આવા વ્યક્તિઓને વ્યક્તિગત લાભ આપે છે. આવા વ્યક્તિઓ પોતે પોતાના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ અને ઉત્તમ પ્રકારની સફળતા આ શનિ રાહુના શ્રાપિત દોષના હિસાબે મેળવી શકતા હોય. પરંતુ જો આ જ શનિ રાહુનો શ્રાપિત દોષ બીજા સ્થાનની અંદર એટલે કે પરિવારના સ્થાનની અંદર થતો હોય તો ક્યાંક ને ક્યાંક આવા લોકો પરિવાર સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવતા હોય છે. આવા લોકોને પરિવાર સાથેનો અલગાવ વધારે પડતો રહેતો હોય છે અને આવા વ્યક્તિઓના જીવનની અંદર સમસ્યાઓનો દોર પણ કરાવડાવે છે. જો કુંડલીની અંદર 8મા અને 12મા સ્થાનની અંદર આ શનિ મહારાજ અને રાહુ મહારાજ સાથે બિરાજમાન હોય તો વ્યક્તિને પ્રબળ ચિંતાનો યોગ બનાવડાવે છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યારેક ક્યારેક જેલ જવાનું પણ થઈ શકે છે. આવા વ્યક્તિઓ આવી કે કાનૂનની તોડવાની ઘણી બધી ગતિવિધિઓ કરે છે અને જેના લીધે જેલ યોગ, બંધન યોગ પણ આવા વ્યક્તિઓને બની શકતો હોય. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર શનિ કઈ જગ્યાએ બિરાજમાન છે, રાહુથી દ્રષ્ટ છે કે નહીં, શનિથી રાહુ દ્રષ્ટ છે કે નહીં, શનિ અને રાહુ સાથે છે કે નહીં, શનિ રાહુનો શ્રાપિત દોષ છે કે નહીં. જો આ શનિ રાહુનો શ્રાપિત દોષ તમારી કુંડલીની અંદર બિરાજમાન હોય તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. પહેલા સ્થાનની અંદર રહેલી શનિ રાહુના શ્રાપિત દોષની યુતિ ક્યાંક ને ક્યાંક વ્યક્તિને વધારે પડતી બીમારી આપે છે. દાંપત્ય જીવન આવા લોકોનું સારું નથી રહેતું અને આવા વ્યક્તિઓને રાહુનું શુભ પરિણામ પ્રાપ્ત નથી થતું. જ્યારે બીજા સ્થાનની અંદર રહેલા રાહુ મહારાજ આંખને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. આવા વ્યક્તિઓને ચશ્મા વેલા આવી જાય છે અને આવા વ્યક્તિઓ ધન સંચય પોતે કરી નથી શકતા અને જીવનમાં સમસ્યાઓનો દોર વધારે પડતો રહે. પહેલા સ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે તો આવા વ્યક્તિઓએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. બીજા સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ છે તો આવા વ્યક્તિઓએ પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરી અને પોતાના દિવસની શરૂઆત રોજ કરવી જોઈએ અને બની શકે ત્યાં સુધી ઓમ રામ રાહવે નમઃ આ મંત્રનો નિત્યને માટે જપ કરવો જોઈએ તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. વાત આજ દર્શક મિત્રો શનિ અને રાહુના શ્રાપિત દોષની કરીશું. સાથે સાથે વાસ્તુના નાના ઉપાયો જાણીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો, જય ગણેશ શાસ્ત્રીજી. જય ગણેશ. હા, મારો પ્રશ્ન મારા માટે છે. મારું નામ હર્ષ છે. 16/3/2000. 16/3/2000. સમય 0005. 0005. વેરી ગુડ. જન્મસ્થળ વિરમગામ. શું પ્રશ્ન હતો? હું મારું બી સિવિલ કરેલું છે અને હું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન ચાલુ છે. રિઝલ્ટ અટકી જાય છે. હાથ કોયા પર મું ના લાગે એવું થાય છે. આ થોડે માટે અટકી જાય એવું થાય છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. વ્યક્તિને જ્યારે ભાગ્યનો સપોર્ટ મળી જાય ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં જંગ જીતી જતો હોય છે. વ્યક્તિના જીવનની અંદર ભાગ્યનો સપોર્ટ બહુ મહત્વનો છે. ઘણા લોકો 50% મહેનત કરવા છતાં 100% ફળ મળતું હોય. શું કામે? કારણ કે એનું ભાગ્ય એને સપોર્ટ કરી રહ્યું છે. તમારા ભાગ્યસ્થાનની અંદર પ્રભુ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. ઓલરેડી મંગળ, શનિ અને ગુરુ 3 ગ્રહો બિરાજમાન છે. છઠ્ઠા સ્થાનની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મન દ્વિધામય કરાવે. છઠ્ઠા સ્થાનની અંદર મંગળ, ગુરુ અને શનિ થોડી પેટને લગતી સમસ્યા કરાવડાવે. બુધ અને શુક્ર જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમારો કર્માધિપતિ સૂર્ય પંચમ સ્થાનની અંદર ગુરુની રાશિમાં બિરાજમાન છે અને એ ગુરુ છઠ્ઠા સ્થાનની અંદર છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. એન્ડ મુમેન્ટ ઉપર પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે. ભગવાન શંકરની ઉપાસના, ભગવાન શિવની ઉપાસના તમારા માટે ફળદાયી રહેશે. કાલ સર્પદોષ અને ચંદ્ર રાહુ ગ્રહણ યોગની પૂજા કરવી તમારા માટે હિતાવ છે. બુધની મહાદશામાં અત્યારે ચંદ્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે અને ગોચરની અંદર અત્યારે વૃષભ રાશિની અંદર એટલે કે સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે જે તમને પોઝિટિવ રિઝલ્ટ ઓગસ્ટ મહિના પછી આપી શકે. શનિ મહારાજ હમણાં 30 જૂને વક્રી થશે અને પોતે નવેમ્બર મહિના સુધી રહેવાના છે. તમારી કુંડલીની અંદર શનિ મહારાજ માર્ગી છે અને નીચસ્થ બની રહ્યા છે. એટલા માટે બની શકે ત્યાં સુધી તમારે આ નવેમ્બર મહિના પછીનો જે સમયગાળો રહેશે એ તમારા માટે ફળદાયી રહેશે અને એના પછી તમને સારો લાભ મળતો જણાય. વાત કરીએ દર્શક મિત્રો શનિ રાહુના શ્રાપિત દોષની. દર્શક મિત્રો, વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે શનિ રાહુનો શ્રાપિત દોષ 3જા સ્થાનની અંદર હોય તો આવા વ્યક્તિઓને નાના ભાઈ બહેનના સુખો ઓછા પ્રાપ્ત થતા હોય છે. આવા વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની યાત્રાઓ કરવા માટે જવું હોય તો એમાં પણ એને સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. જો તમારી કુંડલીમાં છે 3જા
સ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ ને આવી સમસ્યાઓ તમારે થઈ રહી છે તો નિત્યને માટે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી આપને પોઝિટિવ પરિણામ મળતું જણાશે. આગળ આ જ સબ્જેક્ટ ઉપર અને વાસ્તુના ઉપાયો વિશે ચર્ચા કરીશું. પણ દર્શક મિત્રો, ઘણા લોકો પોતાની જન્મભૂમિથી દૂર જાય અને પછી એને સફળતા મળતી હોય, પોતાના ઘરથી દૂર જાય અને પછી એને સફળતા મળતી હોય આપણે જોતા હોઈએ છીએ. તો એનું રીઝન શું? કારણ કે ચોથા સ્થાનની અંદર રહેલો શનિ રાહુનો શ્રાપિત દોષ. જે વ્યક્તિ પોતાના ઘરથી દૂર રહી અને બિઝનેસ કરે, જે વ્યક્તિ પોતાના ઘરથી દૂર રહી અને પોતે નોકરી કરે, તો આવા વ્યક્તિઓને પોતાના કેરિયરની અંદર સારી સફળતા મળતી જણાય છે. આવા વ્યક્તિઓ પરિવાર સાથે, માતા સાથે અને ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાસ્થ્ય સાથે આ બધાની અંદર એને સમસ્યાઓ રહેતી હોય છે. એટલે પરિવારનું સુખ ઓછું મળતું હોય, માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય, પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યા પણ આવા વ્યક્તિઓને રહેતી હોય છે. જે વ્યક્તિઓને ચોથા સ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે, આવા વ્યક્તિઓનું મન બેચેન, પરેશાન રહેતું હોય છે. એના માટે શું ઉપાય કરવો? એના માટે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની નિત્યને માટે પૂજા કરવી જોઈએ. દર મહિને આવતા પ્રદોષની અંદર ભગવાન શિવની પૂજા કરીને શિવજી મહારાજ ઉપર બિલ્વપત્ર અર્પણ કરવાથી અવશ્ય એ દોષમાંથી તેમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વાત આપણે કરવી છે છઠ્ઠા સ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે તો શું પરિણામ આવે, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો. જય ગણેશ. હેલો. જય ગણેશ. હાજી આજે મારું નામ રાજકોટ થી બોલું છું. બોલો ને બેન. શિવાની નામ છે મારું. જન્મ તારીખ 27/12/95. 27/12/95. સમય 6:40. સવારે સાંજે. સવારે 6:40. જન્મનું સ્થળ રાજકોટ. શું પ્રશ્ન? લગ્ન માટે કોઈ માગા સારા નથી આવતા અને હવે ક્યાં શોખ છે? કેવું સારું માંગવું જોઈએ તમારે બેન? એટલે રાજકોટમાં જોઈએ છે અને ખાસ અત્યાર સુધી માગા પણ નથી આવ્યા. ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય, મંગળ, ગુરુ અને બુધ. દર્શક મિત્રો, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામમાં એક વસ્તુ કીધી છે કે જેને મંગળ દોષ હોય, મંગળ 1, 4, 7, 8 અને 12 હોય, આવા વ્યક્તિને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે. આવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદોનું પ્રમાણ થોડું ઘણું રહેતું હોય છે. જો મંગળ વધારે પડતો ભારે હોય અને સામેવાળા વ્યક્તિને મંગળ ન હોય અથવા તો આવા વ્યક્તિનો ગુરુ પાવરફુલ ન હોય તો આવા વ્યક્તિઓના દાંપત્ય જીવનની અંદર વધારે પડતી સમસ્યા રહેતી હોય છે. હવે વાત આ બેનના જન્માક્ષરની કરીએ. જન્માક્ષરમાં ચંદ્ર શનિનો વિષયોગ છે. અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દે. રાહુ મહારાજ દશમ સ્થાનની અંદર બિરાજમાન છે અને સૂર્ય મંગળનો અંગારક યોગ પહેલા સ્થાનમાં છે. અમુક સમયાંતરે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવે. ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે, જે નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ સારી કરાવડાવે અને થોડોક ઈગો પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરે. મંગળ દોષ હોવાના લીધે બેન તમારે લગ્નમાં વિલંબ જેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. આપનો લગ્ન માટે વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ ને મીન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. પણ લગ્ન યોગ તમારો ઓક્ટોબર 2024 પછી ચાલુ થશે. ઓક્ટોબર 2024 પછી જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્નો ફલીભૂત થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે. અંગારક યોગ અને વિષયો આ બંનેની પૂજા કરાવી લેવી તમારા માટે હિતાવહ છે. વાત છઠ્ઠા સ્થાનની અંદર જો શનિ રાહુનો શ્રાપિત દોષ હોય તો કયા પરિણામ આપે? દર્શક મિત્રો, જે વ્યક્તિની કુંડલીમાં છઠ્ઠા સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, આવા વ્યક્તિઓને કોર્ટ કચેરીને લગતી તેમજ સંબંધીઓને લગતી સમસ્યાઓનો સામનો વધારે પડતો કરવો પડતો હોય છે. આવા વ્યક્તિઓ વાદ વિવાદને લગતી સમસ્યાઓમાં વારંવાર આવી જતા હોય છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ આવા વ્યક્તિઓને વધારે પડતી રહેતી હોય છે. લડાઈ ઝઘડા વારંવાર થતા હોય છે અને એના લીધે એના જીવનમાં સમસ્યા રહેતી હોય. મામા પક્ષ સાથેના સંબંધો પણ આવા વ્યક્તિના સારા નથી હોતા. કયો ઉપાય કરવો જોઈએ? આવા વ્યક્તિએ પોતાના મામા પક્ષ સાથેના સંબંધો સુધરે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. બની શકે ત્યાં સુધી નિત્યને માટે ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાસ્તુની વાત કરીએ. જીવનની અંદર વાસ્તુ બહુ મહત્વની વસ્તુ છે. નાના ઉપાયો દ્વારા તમે તમારા વાસ્તુના દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકો. ઉત્તર દિશાનું મકાન એટલે કે તમે જે ઘરની અંદરથી બહાર નીકળતા હોય અને સામે
સામે ઉત્તર દિશા આવતી હોય એને કહેવાય ઉત્તરાભિમુખ મકાન. ઉત્તર દિશાનું મકાન હંમેશાને ઉત્તર દિશાની અંદર તમારો મેઇન ગેટ છે એટલે કે પ્રવેશ દ્વાર છે તો અવશ્ય તમને નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરાવડાવે છે. આવા વ્યક્તિઓને કેરિયરની અંદર સારી સફળતા આપે છે અને આવા વ્યક્તિઓના જીવનની અંદર શુભ પરિણામો ઉત્તમ પ્રકારના પ્રાપ્ત થતા જણાય છે. એમાં પણ જો તમારો બુદ્ધ સારો છે અને તમારું ઉત્તર દિશાનું મકાન છે તો તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને તમારા કેરિયરમાં ગ્રોથ અવશ્ય સારો કરાવડાવે છે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. હા, અમે તમારો પ્રોગ્રામ જોઈએ છે ઘણા વર્ષોથી, બહુ મજા આવે છે હો. બહુ Thank ઘણી you. બધી માહિતી અને જ્ઞાન મળે છે. ખૂબ ખૂબ આભાર બેન, ખૂબ ખૂબ આભાર. કોના વિશે પ્રશ્ન હતો? હવે પોરબંદરથી હું બોલું છું. મારે બે પ્રશ્ન છે મુકુંદભાઈ. પહેલા એક તો કહો. અમારે ભાઈ બેન ને બે ને શનિની પનોતી છે. એકની રાશિ કુંભ છે અને એકની રાશિ મીન છે. તો પશ્ચિમાભિમુખ મંદિર હોય શિવનું, એમાં ધજાનું દાન કરવાનું આપ જણાવો છો. તો એ અમે જુનાગઢમાં જઈએ તો અહીંયા અમે શિવલિંગને ધરીને આવતા રહીએ. અમે હોય ત્યારે બેયની તો ન ચડાવાય, એક એ પ્રશ્ન છે. અને બીજો અમારા એક સંબંધી બેન છે ને એના મેરેજ નથી થતા, તો પ્રશ્ન કુંડલી પ્રમાણે તમે જણાવશો કે ક્યારે યોગ છે? બેનનું નામ શું છે અને તમારું નામ શું છે? મારું નામ દીપાલી છે. અને બેનનું નામ? એની મીન રાશિ છે, એની નામ દિવાળી બેન છે. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો બેન તમે જે સુંદર મજાનો પ્રશ્ન કર્યો કે શનિની પનોતી ચાલી રહી છે તો પશ્ચિમાભિમુખ શિવાલયનું હું ઘણી વખત અહીંથી ઉચ્ચારણ કરું છું કે પશ્ચિમાભિમુખ શિવાલયમાં ધજાનું દાન કરવું જોઈએ. હવે શનિ જે વ્યક્તિનો ખરાબ હોય આવા વ્યક્તિઓ પશ્ચિમાભિમુખ શિવાલયમાં ધજાનું દાન કરી શકે, અંધ વ્યક્તિને ભોજન કરાવી શકે, હનુમાનજીની આરાધના કરી શકે, પીપળાના વૃક્ષની પૂજા કરી શકે. શનિ માટેના ઘણા બધા ઉપાયો છે. આ ઉપાયો અલગ 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 કામ માટે હોય છે અને અલગ અલગ કાર્ય માટે તમે અલગ અલગ ઉપાયો કરી શકો ને એ ઉપાયો દ્વારા તમને લાભ મળતો જણાય. એટલે બેન પશ્ચિમાભિમુખ શિવાલય જુનાગઢની અંદર ભવનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં આપ ચડાવી શકો છો અને ત્યાં તમે સંકલ્પ લેવડાવી પૂજારીજીને અર્પણ કરો. પછી ભલે કાલે ચડાવે કે આજે ચડાવે એના ઉપર ડિપેન્ડ હોય છે, પણ 100% એનાથી તમને ભગવત કૃપાથી સારો લાભ મળી શકે. વાત હવે તમે પ્રશ્ન કુંડલીની કરી. પ્રશ્ન કુંડલી મુજબ દીપાલીબેન ખાસ કરીને દિવાળીબેન છે એમના પ્રશ્ન કુંડલી એમના માટે દીપાલીબેને પ્રશ્ન કર્યો કે એના લગ્ન ક્યારે થઈ શકે. સપ્તમાધિપતિ શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર છે. પાંચમું સ્થાન એ પ્રશ્ન કુંડલીની અંદર મુખ્યત્વે ગણવામાં આવે. પાંચમા સ્થાનનો અધિપતિ ઓલરેડી કર્મસ્થાનની અંદર સ્વગૃહી બિરાજમાન છે. એટલે આનો લગ્ન માટેનો યોગ. લગ્નમાં એક્સિડેન્ટલી રૂકાવટો આવે, ઓચિંતાની રૂકાવટો આવે અને એ રૂકાવટોના લીધે લગ્ન થવામાં સમસ્યા થાય. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ મંત્રનો બેનને કહેજો રોજને માટે 108 વખત જપ કરે અને બની શકે ત્યાં સુધી શિવજી મહારાજની આરાધના કરે. અવશ્ય ભગવત કૃપાથી આગામી સમયની અંદર ઓગસ્ટ મહિના પછી એમનો સુંદર મજાનો લગ્ન યોગ બની શકે અને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, 7મા સ્થાનમાં તમારી કુંડલી તમે ખોલો, લગ્ન કુંડલી છે અને એમાં 7મ સ્થાનની અંદર શનિ અને રાહુનો શ્રાપિત દોષ છે. તો આવા વ્યક્તિઓના શનિ રાહુનો શ્રાપિત દોષ હંમેશાને માટે આવા વ્યક્તિને પાઇલ્સને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે છે. આવા વ્યક્તિઓને ધનને લગતી હાનિ પણ ઉત્પન્ન થઈ શકે અને આવા વ્યક્તિઓને પતિ પત્ની સાથે મતભેદ અને ઝઘડાઓનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. દાંપત્ય જીવનનું સુખ આવા વ્યક્તિઓને ઓછું મળતું હોય, પાર્ટનરશિપની અંદર આવા વ્યક્તિઓને પ્રોબ્લેમ્સ ક્રિએટ થતો હોય છે અને આવા વ્યક્તિઓ નિત્યને માટે પોતાના ઘરની અંદર ગંગાજલ છે, ગંગાજલની અંદર જો ચાંદીની લગડી પલાળીને રાખે તો પોઝિટિવ રિઝલ્ટ મળે. સ્નાન કરવા માટે બેસે ત્યારે ગંગાજલનો ઉપયોગ કરે તો વિશેષ માત્રામાં સફળતા સારી મળી શકે. 8મા સ્થાનમાં રહેલો શનિ રાહુનો શ્રાપિત દોષ નેત્રને લગતી, આંખને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. આંખો નબળી બની શકે. આવા વ્યક્તિઓને પરિવાર સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેતું હોય છે. આવા વ્યક્તિઓને કેરિયરમાં સ્થિરતા પ્રાપ્ત નથી થતી અને જીવનમાં સમસ્યાઓનો દોર પણ વધી શકે છે. સંતાનોને લગતી સમસ્યા નિત્યને માટે સતાવતી હોય છે અને આવા વ્યક્તિ બની શકે ત્યાં સુધી શિવજી મહારાજની આરાધના નિત્યને માટે કરે અને દર સોમવાર અને દર બુધવારના દિવસે ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક જો કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. વાત 9મા સ્થાનમાં
જો શનિ રાહુનો શ્રાપિત દોષ છે તો આવા વ્યક્તિઓને ભાગ્ય ક્યાંક ને ક્યાંક સપોર્ટ નથી આપતું. આવા વ્યક્તિઓના જીવનની અંદર ભાગ્યનો સપોર્ટ નથી મળતો. કોઈ પણ પ્રકારના કામ કરવાની અંદર વિલંબ વધારે પડતો થાય છે અને મોટી યાત્રાઓ, લાંબી યાત્રાઓ પોતે કરવા માટે જાય તો એની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. ધન લાભની અંદર રૂકાવટો પણ એના લીધે ઉત્પન્ન થાય. કયો ઉપાય કરવો જોઈએ? આ લોકોએ નિત્યને માટે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કુંડલીનું દશમ સ્થાન, જેને કર્મ સ્થાન કહેવામાં આવે, જો એ સ્થાનની અંદર શનિ રાહુનો સ્થાપિત દોષ હોય તો કેરિયરમાં સ્થિરતા નથી મળતી. આવા વ્યક્તિઓને વારંવાર નોકરી બદલવાના યોગો બનતા હોય છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર પિતાના સ્વાસ્થ્ય સાથે, એટલે કે પિતાને સ્વાસ્થ્યમાં તકલીફ હોય અને પિતાના સ્વાસ્થ્ય રિલેટેડ પ્રોબ્લેમ્સો વારંવાર ઉત્પન્ન થતા હોય છે. આવા વ્યક્તિઓને વધારે પડતા ખર્ચનું પ્રમાણ, રાતે ઊંઘનું પ્રમાણ, આ બધી વસ્તુઓની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય. ને ક્યારેક ક્યારેક લગ્નમાં વિલંબ પણ આ દશમ સ્થાનની અંદર રહેલા શનિ રાહુના શ્રાપિત દોષના લીધે થતો હોય છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી અંધ વ્યક્તિને ભોજન કરાવવું એમના માટે હિતાવહર્ય. બની શકે ત્યાં સુધી શિવજી મહારાજ અને હનુમાનજી મહારાજ આ બંનેની આરાધના નિત્યને માટે કરવી એના માટે પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારી સિસ્ટર માટે પૂછવું હતું. તમારી સિસ્ટરનું નામ? એનું નામ ટોરલ છે. હા. જન્મ તારીખ છે 5/5/1993. 5/5/1993. સમય? સમય સવારે 6:02. જન્મનું સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો બેન? એને લવ મેરેજ કરવા છે અને ઘણા વિઘ્નો આવી રહ્યા છે, તો અમે ઘરમાં બધા અત્યારે થોડા ટેન્શનમાં છે કે આગળ હવે કેવી રીતનું થશે, શું થશે એમ. તો એના માટે ઉપાય કંઈક બતાવો તો સારું છે એમ. સામેવાળા પાત્રના જન્માક્ષર જોયા વગર લવ મેરેજ કરાય કે ન કરાય એ વિશે ન કહી શકાય, પરંતુ આમના જન્માક્ષરમાં લવ મેરેજના યોગ છે કે નહીં આપણે જોઈ લઈએ. મેષ લગ્નની કુંડલીની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. સૂર્ય મહારાજ ઉચ્ચના વિરાજમાન છે. સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિનો ચંદ્ર છે. દર્શક મિત્રો, ઉચ્ચનો શુક્ર અને ઉચ્ચનો ચંદ્રમાં ઇમોશનલ એટેચમેન્ટ વધારે પડતું ક્રિએટ કરે. આવા વ્યક્તિઓનો લાગણીશીલ સ્વભાવ હોય, લાગણીની અંદર આવીને પોતાનું નુકસાન વિશેષ માત્રામાં કરી બેસતા હોય છે. ઓલરેડી શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જેના લીધે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ થાય, જે લગ્ન તૂટવાની શક્યતાઓ વધારે પડતી કરાવે. એટલે મારી દ્રષ્ટિએ પ્રેમ વિવાહ ન કરવા આમના માટે હિતાવો છે. પરંતુ ગુરુ મહારાજ ઓલરેડી ખાડે બિરાજમાન છે. ગુરુ શું કરે? જે વ્યક્તિનો ગુરુ સારો હોય ને, આવા વ્યક્તિઓને પ્રેમ થઈ જાય તો એ પ્રેમ વિવાહ ન કરવા દે. એમ કે નહીં, મમ્મી પપ્પા કહે ને તો લગ્ન કરવા છે, બાકી લગ્ન નથી કરવા. પરંતુ છઠ્ઠા સ્થાનની અંદર ગુરુ મહારાજ છે અને પહેલા સ્થાનની અંદર સૂર્ય મહારાજ છે. ક્યાંક ને ક્યાંક થોડું જિદ્દી વલણ ક્રિએટ થશે. મારી દ્રષ્ટિએ પ્રેમ વિવાહ ન કરવા એમના માટે હિતાવ છે. મંગળ દોષ બની રહ્યો છે એટલે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ તો થશે. હવે લગ્નની અંદર રૂકાવટો ન આવે ને સારા પાત્ર સાથે લગ્ન થાય એ માટે બની શકે ત્યાં સુધી ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર એને ધારણ કરાવી દેજો. અવશ્ય સારું રિઝલ્ટ આપશે. મંગળવારના દિવસે એમના હાથે બનાવેલા માલપુવા પરિશ્રમ કરતા વ્યક્તિને અર્પણ કરજો, એનાથી પણ સારો લાભ મળતો જણાય. વાત 11મા સ્થાનની અંદર જો શનિ રાહુનો શ્રાપિત દોષ તમારી કુંડલીની અંદર છે, તમારા પરિવારના કોઈ સભ્યની કુંડલીની અંદર છે, તો કયા પ્રકારની સમસ્યા સર્જાય? જેના 11મા સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, આવા વ્યક્તિને લાભ પ્રાપ્ત કરવાની અંદર ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય. મોઢામાં આવેલો કોળિયો આવા વ્યક્તિઓને છીનવાઈ જતો હોય છે. આવા વ્યક્તિઓને આવક કરતા જાવકનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેતું હોય છે. રાહુના અશુભ પ્રભાવથી આવા વ્યક્તિઓ આળસુ હોય છે, આવા વ્યક્તિઓ જિદ્દી હોય છે અને એના લીધે સંતાન સુખમાં અને સારા મિત્રો મેળવવામાં પણ આવા વ્યક્તિઓને સમસ્યા રહેતી હોય છે. શનિની ઉપાસના, રાહુની ઉપાસનાની સાથે સાથે ભગવાન શંકરની પૂજા અમને વિશેષ ફળદાયી છે. રોજને માટે ભગવાન શિવની પૂજા કરી બિલ્વપત્ર અર્પણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ને હવે વાત 12મા સ્થાનની અંદર જો શનિ રાહુનો શ્રાપિત દોષ છે તો કયા પ્રકારનું રિઝલ્ટ આપે? જેના 12મા સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, બંધન યોગ કરાવડાવે.
આ યોગના લીધે ક્યારેક ક્યારેક જેલને લગતી સમસ્યાઓ આવા વ્યક્તિને ઉત્પન્ન થતી હોય છે. આવા વ્યક્તિઓને ભાગ્યનો સપોર્ટ નથી મળતો. રાત્રિના સમયે ઊંઘ આવવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે. આંખો નબળી બને છે અને ફિઝુલ ખર્ચાઓનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં રહેતું હોય છે. પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવા એમના માટે હિતાવહ રહેશે. બને ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. ઘરના મંદિરની અંદર માટીના વાસણમાં મધ ભરીને રાખવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ, કેમ છો? બસ તમારા બધા દર્શકોનો પ્રેમ અને ભગવાનની કૃપાથી એકદમ મજામાં. બોલો ને પ્રભુ. સાહેબ, મારી જન્મ તારીખ છે 27 જુલાઈ 1981. 27 જુલાઈ 1981. સમય સાંજના 4:15. 16 અને 15 મિનિટ. જન્મનું સ્થળ પ્રભુ જેતપુર. શું પ્રશ્ન હતો? સાહેબ, મારે અત્યારે 20 વર્ષથી જોબ કરતો હતો ને, જોબ મૂકી છે મેં હમણાં જ. હા, તો મારે કયા કેરિયરમાં આગળ વધવું ને એના માટે તેને પૂછ્યું. અત્યારે શેમાં જોબ કરતા હતા? અત્યારે સાહેબ એક કારખાનું હતું ને, પ્રશાંત કાસ્ટિંગ કરીને કંપની હતી, એમાં જોબ કરતો હતો. હવે તમારો બુદ્ધ સારો છે. બુદ્ધ સારો છે એટલે કાપડના વ્યવસાય સાથે તમારે સારી લેણા દેણી છે. બુધ અને મંગળ સાથે છે ને કર્મસ્થાનમાં શુક્ર મહારાજ છે ને ભાગ્યસ્થાનની અંદર કર્માધિપતિ બિરાજમાન છે. એટલે તમારો જેતપુરની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી સાડીઓનું કલરનું કામ ને એવું બધું બહુ સારું હોય. જે વસ્તુની અંદર બુધ એટલે કે ક્યાંક ને ક્યાંક કાપડ આવતું હોય, ઓલરેડી શુક્ર સિંહ રાશિની અંદર બિરાજમાન છે, કંઈક નવી ક્રિએટિવિટી આવતી હોય, તો આવા બિઝનેસની અંદર જો તમે ઝંપલાવો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. અષ્ટમ સ્થાનની અંદર બુધ અને મંગળ છે, ધનસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને લાભાધિપતિ બુધ છે, એટલે અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાત આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની કરીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. સાણંદ પાસે પ્રતિપાલસિંહ બાપુનો પણ આજે જન્મદિવસ છે, તો એમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. જીવનની અંદર આ વર્ષની અંદર જે લોકોનો આજના દિવસે જન્મ છે એવા દરેક વ્યક્તિઓને મંગળ મહારાજ સ્વગૃહી છે, શનિ મહારાજ સ્વગૃહી છે, પોઝિટિવ રિઝલ્ટ આપશે. આ વર્ષની અંદર કરેલા કામો તમને સારી સફળતા આપી શકશે અને તમારા દરેક કામોની અંદર તમને ઉત્તમ પ્રકારનો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ તમારા કાર્યની સરાહના થતી જણાય. યશ, માન, પ્રતિષ્ઠા દરેક જગ્યાએ તમને મળતો જણાય ને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકો. પૂર્ણિમાનું વ્રત કરજો. પૂનમના દિવસે બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ તમારા માટે આનંદદાયી, સુખદાયી, પ્રગતિદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે નિત્ય સારા એવા કામ કરી શકો અને સંતાનને લગતી સમસ્યા અને સંતાનને લગતા સુખની અંદર પણ તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે. બની શકે ત્યાં સુધી દર મહિનાની અંદર એકાદશીના દિવસે, દર મહિનામાં 2 એકાદશી આવે. આ એકાદશીના દિવસે તમે નિર્ધન ગરીબ વ્યક્તિઓ હોય આવા વ્યક્તિઓને અનાજનું દાન કરજો. પોઝિટિવ લાભ મળશે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. વાત દર્શક મિત્રો આજના શુભાંકની કરીએ. કયો અંક આજે તમારું ભાગ્ય ચમકાવી શકે? તો દર્શક મિત્રો આજના દિવસની અંદર અંકની જો વાત કરવામાં આવે તો 4 અંક તમારા માટે લાભદાયી છે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે અને આજનો શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જરૂરી છે અને આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે આજે અશુભ છે અને વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. હવે એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારી દીકરી માટે પ્રશ્ન છે. નામ, તારીખ, સમય અને સ્થળ.
તેમની તારીખ છે 24/10/2008. 24/10/2008. સમય રાત્રે 8:35 કલાક. રાત્રે 8:35. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ રાજકોટ. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે અત્યારે 10th બોર્ડમાં છે. નેક્સ્ટ યર મારે છે ને 11 સાયન્સમાં અમદાવાદ એને ભણવા મોકલવાનો વિચાર છે. તો એના માટે અમદાવાદ સિટી સાથે લેણા દેણી છે એને જવું એના માટે સારું રહેશે કે પછી રાજકોટ રહેવું સારું રહેશે? અને બીજો એક પ્રશ્ન કે એને હોર્મોનલ ઇમ્બેલેન્સ રહે છે અને મેન્સ્ટ્રુઅલ સાયકલ ડિસ્ટર્બ બહુ રહે છે, તો એનો કોઈ ઉપાય જણાવો. ચલો હવે એના માટે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર, કારણ કે 5 તત્વથી આપણી બોડી એટલે કે આપણું શરીર બનેલું છે, 5 તત્વથી આ પૃથ્વી અને 5 તત્વને આપણે બેલેન્સ કરવા બહુ જરૂરી હોય. જ્યારે આ 5 તત્વ ઇનબેલેન્સ થાય ત્યારે આપણા જીવનમાં સમસ્યા થાય. મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામમાં કીધું છે કે તમારા ઘરનો અગ્નિખૂણો ખરાબ હશે તો લેડીઝને ક્યાંક ને ક્યાંક આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. હવે બેન, આમના જન્માક્ષરની વાત કરીએ તો જન્માક્ષરની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ બિરાજમાન છે, વૃશ્ચિક રાશિનો શુક્ર બિરાજમાન છે અને ઓલરેડી ષષ્ઠમ સ્થાનની અંદર સૂર્ય અને મંગળ આ બંને ગ્રહો બિરાજમાન છે. મંગળ અને શુક્ર આ બંનેનો પરિવર્તન યોગ છે, જેના લીધે એને આ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. કયો ઉપાય કરવો કે જેથી બેસ્ટ રિઝલ્ટ મળી શકે? સ્નાન કરવા માટે બેસે ત્યારે ખાસ કરીને ગુલાબ જળનો ઉપયોગ કરવો ઉત્તમ રહેશે. સવારના પોરમાં વહેલા દહીં, સાકર અને તુલસીનું પાન આ ત્રણેય વસ્તુ પહેલમ વહેલા આરોગવી એમના માટે હિતાવહ રહેશે, એનાથી સારો લાભ મળી શકે. કાળા શ્વાનની નિત્યને માટે સેવા કરવી અથવા એને દૂધ અર્પણ કરવું એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અભ્યાસ માટે એમને અમદાવાદ સાથે લેણા દેણી છે, માટે અમદાવાદ આપ એમને સ્ટડી કરવા માટે મોકલશો તો વાંધો નહીં, સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. પરંતુ ઇમોશનલ એટેચમેન્ટ, કારણ કે મંગળ શુક્રનો પરિવર્તન યોગ છે ને એટલે લાગણીશીલ છે. સિંહ રાશિની અંદર ચંદ્ર શનિ છે, અમુક સમય માઇન્ડ ડિસ્ટર્બ થાય છે, ક્યારેક ઉતાવળિયા નિર્ણયો કરે છે, એના ઉપર થોડોક એને કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર જો શનિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં સફળતા મળી શકે એમ છે. આજે તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ, નહીતર શનિ મહારાજ ક્રોધિત થાય છે, કુપિત થાય છે અને તમને સમસ્યા અર્પણ કરે છે. આજે બની શકે ત્યાં સુધી ઓમ શમ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ અને કાળી વસ્તુનું દાન કરવાથી અવશ્ય આપને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. લગ્ન નથી થતા, કેરિયરમાં રૂકાવટ આવી રહી છે, વિદેશ જવામાં પ્રોબ્લેમ છે, વગેરે સમસ્યાઓના સમાધાન માટે મારી અમદાવાદ ઓફિસે આપ મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. અત્યારે મને રજા આપશો, પણ મારું સરનામું હમણાં ડિસ્પ્લે થશે, નોંધવાનું ભૂલતા નહીં હો. જય ગણેશ.